આમ આદમી પાર્ટીની કાર્યકરોની મીટિંગ યોજવામાં આવી હતી। કેબીસી ન્યૂઝ ભાવનગર દ્વારા વિગતવાર સમાચાર જણાવીએ કે આજરોજ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની આગામી ચૂંટણીલક્ષી મીટિંગ નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગિરીશભાઈ પડાયા, ભાવનગર શહેર પ્રભારી દીપકભાઈ પંડ્યા, શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહિલા પ્રમુખ સોનલબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ। મીટિંગમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે ચર્ચા કરવામાં આવી તેમજ આગામી આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા પ્રજાલક્ષી કામો કરવાની ચર્ચાઓ થઈ તેમજ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી મજબૂતીથી લડવામાં આવશે। આગામી આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। આગામી આવનારી ચૂંટણીઓમાં આપણા ચૂંટણી લડતા ઉમેદવારોને જીતાડી પાર્ટીને મજબૂત બનાવી ભાવનગર શહેર સાથે ગુજરાતમાં ભાજપના શાસનનો અંત લાવી ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા આહવાન કરેલ। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર। કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। એ બધા એવા નેતાઓ છે કે જે આપણને માર્ગદર્શન આપે। હું પ્રભારી તરીકે મારું પદ ભલે ભાવનગર શહેર જિલ્લાના પ્રભારી તરીકે રહ્યું, પણ તમારા બધા અને શહેર લેવલે હું તમને કહું કે ત્યાં બધાને જોડવામાં આવ્યું અને શહેર લેવલે એ વખતે ભાવનગરનો પહેલો નંબર આવ્યો। પદાધિકારીઓ, કાર્યકર્તા ભાઈઓ અને બહેન, સૌપ્રથમ હું આપના ભારત માતા કી જય, આમ આદમી પાર્ટી જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, लड़ेंगे लड़ेंगे इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, भारत माता की जय, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से, इतनो बार मकानों के जंगलों में